એક દિલથી કહી દો, જેટલું પણ બોલા હે ને હે એ હળવું આવશે, હલકું નહીં આવે. હળવું આવશે, હલકું નહીં આવે. એની બાહેધરી આપું છું. કેમ કે પાકો માલ લઈને નીકળ્યા છે. પાકો માલ એટલા માટે લઈને નીકળ્યા છે, પાકો માલ આપણી બાએ ખવડાવ્યો આપણને. 30 વર્ષ પહેલા જેટલો પાકો માલ ખવડાવ્યો, દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાકડા, તમને ઓલા લાડવા અને લાપસી ને સાદરિયું, ખોખડે ને કેવો પાકો માલ. જેટલો 30 વર્ષ પહેલા પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકે ઘાટો માલ આવતો. કેવો ઘાટો માલ યાર. આઈ મિસ યુ શરદી. અત્યારના છોકરાને શરદી જ નથી થતી એવી. અત્યારનું છોકરો આઈસ્ક્રીમ ખાતો જ મને મારી જૂની શરદી યાદ આવે. હા હા, હું શરદી હતી યાર. આઈસ્ક્રીમ, અરે કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એહરી ગયો હોય ને યાર, એવી અમારી શરદી હતી. કેસર પિસ્તામાં હતું, વેનીલા તો થોડું પડે હજી. અત્યારના છોકરાઓની શરદી જ નથી થતી. પાછું મહત્વની વાત એ છે કે બહુ શરદીથી ભરાઈ ગયા હોય તો ગંગામાં જમનામાં બધે સત્સંગમાં બેઠા ને કે એ કાશિયાન જરીક લઈ જાત ખરા, દૂધ ખરો, શરદી ભરાઈ ગયો બિચારો. એ બા બિચારી કાકમાં નાખીને ડાક્ટર પાસે લઈ જાય. ડાક્ટરે પાછા એવા ડિગ્રી ન મળે પણ 15 વર્ષનો અનુભવ, અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. પેલા ઇન્જેક્શન ભરે, ઊંચું કરે કરીને પછી પૂછે શું થાય, ભેરું હેનું હોય છે એને. એક જોયા જેવું ને એમ. તોય સહજતાથી એમ કે બિચારી બા, હે સાહેબ છોકરાઓ ઉભર્યો, 10 રૂપિયા ટીકડા લઈ દો, કાળે ધોળે ને પેલી હવા બપોર ને હાન. હે સાહેબ છોકરાઓને શું ખવડાવો? ખીચડી કઢી કોદો કોદો ખવડાવતા નહીં કાંઈ, બેદી પરેજી પાડો, થઈ જાય રેડી. સારું બાપા સારું. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો. એટલું જ ભવિષ્ય ભાંખે. બોલો, વગર ડિગ્રી એ ભવિષ્ય ભાંખે. એક જોયા જેવું નહીં. હે હું સાહિત્યનો માણસ નથી પણ મને જે નજર પડે ને, મને અંદરથી એમ થાય ને કે હવે આપણે કંઈક ભૂલી ગયા છીએ, એને થોડુંક તાજું કરાવી. બધા બેઠેલા છો એ બધાને ખબર છે કે માગો એ મળી જાય. અત્યારે જે માગો એ મળી જાય. 30 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા અમને ખબર છે કે ઘેરે માંદો હોય ને તો સંતરા આવે. માંદા હતા તો એ સંતરા આવતા. દાદા હોતા ને બા બિચારા સાયલું ખોલી ખોલીને ખવડાવે. એ 2 શીર ખાઓ, થોડુંક વિટામિન મળે છે એમ. 2 શીર પરે ને ખરે ને અમે પાછા વાંદરા જઈને બા એકાદું શીર અમને આપો ને. મૂળ 2 સંતરા હોય ને 8 તો ભાઈઓ હોય. એટલે વસુદેવ કુટુંબની ભાવનાઓથી રહેતા. કાકા બાપાને એ બધા હારે રહેતા. એ બા એમ કે કાલ કાકા જાહે ધારી માર દીકરો તું લઈ આવીશો, અત્યારે મારો દીકરો રહ્યો દેતા દાદાને ખાવા દે. તો સમજીએ જતા હતા, ખારું હાલો બા કહે છે ને એમ. તો એ શીરું બધી દાદા ખાઈ જાય, સાયલું અમે ગુંડામાં નાખી દેતા સંતરાની. શું કામ? એમાં રમત હુજતી. અમે નિહાળે જઈ, નિહાળે પાછા આઠાની ધ્રોબા જેવા અમાર જેવા 2 મિત્રો હોય જ. એને પૂછાય એક જાદુગર બતાવતી. એ પાછો આપણો બિચારો ઈ અમે સાયલું હાથમાં એને એ ન આવતું. એ પાછું કે હા જાદુગર બતાવી. આપણે એમ કે આંખું ખોલી રહે, આંખું ખોલી રહે, ખિસ્સામાં સાયલ કાઢી સંતરાની ઊંધી કરીને આંખમાં કરીને વી આવતા. મજા બજે હુજી જતી. સગવડતા નહોતી ને એટલે મજા હુજતી હતી. સાંભળજો કહેવાનો ભાવ. આ જેટલા આપણા બાપુજી આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે આ સગવડતાનું ભાન આવ્યું. અત્યારની પેઢીને જેટલી સગવડતામાં મોટા કરું છું ને એટલે અગવડતાનું મૂળ ભાન નથી. એટલે ચીઠિયું લખી લખીને વિયા દે છે કે હવે હું ઘેરે નહીં આવું, હવે ઘેરે નહીં આવું. સહન શક્તિનો અભાવ થઈ ગયો. 200 રૂપિયાનો ગોલો તમે અત્યારે ખાવા જાઓ, 200 રૂપિયાના ગોલામાં આવો, તમને કહો તાહડામાં આપે, આમ ઢગલો કરી દે, આખું ઘર આમ માયકું સોટે એમ સોટી જાઓ, સમજ્યું ભરાય ભરાય ખોતરી ખોતરીને ખાઓ. ઓડકાર નો આવે, ફીલ થાય ગોલો ખાવા ગયા હતા. પણ અમે જે આઠાનાનો ગોલો ખાતા, ઓલો રંધાળો આમ તમને કહો લાડો કરી દે, આમ સરસ મજાનો. બોલે બિચારો એવો કાલા ખટ્ટા. જેમનું ધોળું થાય ત્યાં કલર જ નાખવાનો. વિચાર તો કરો, ગોલો ધોળો ન થવા દેતા. ગોલો થોડો ન થવા દેતો. આખું ગામ ફરે ને લારીની હારો હારો એવો. બોલો પછી એમ કે ના ભાઈ ઘેરે જા ને ભાઈ, આઠાનામાં કઈ હું ભેળવા આવું કઈ. પછી આપણે એમ કે રાયડું નાખવાની ભાઈ એટલો કોઈ ગોલો રહ્યો, અંગૂઠાના નખ જેવડો ગોલો રહ્યો હોય તો એમાંય કલર નાખવાની મગજમારી કરતા હતા. પછી ઓલો ખીજાઈને કે હાલે ઘેરે જાવ દે. પછી તો એમ કે કાંઈ વાંધો નહીં, એ એટલો ગોલો રહ્યો હોય ને એના જ દઈ નાખી. હાલો આજથી પૂરું, હવે કાલથી બીજો નવો ગોલો.
વિચાર કરો, અગવડતા હતી ને એટલે સગવડતાની મજા હું તમે લઈ શકતા હતા કે આપણે ક્યાં મજા લેવી, કઈ રીતની મજા લેવી, અને સાત્વિક મજા લેતા. તમે વિચાર તો કરો, સાત્વિક મજા. અત્યારની જેમ નહીં, ફાર્મમાં બે ફાર્મ ઈ નહીં, હાવ સાત્વિક મજા. અમે તો ફ્રીજમાં તપેલીમાં જ બાએ કહી દીધું હોય, જાઓ ફ્રીજમાં તમને કહો એ ઓલો બરફ મૂકજો, એટલે બિચારો કોક આવે ને હું જુડો રાખી, આ અમારો બરફ છે, આમાં કલર નાખવાના ને રંધો મરવવાના કેટલા લો? બોલો કે 5 રૂપિયા. તો 5 રૂપિયા થોડા હોય, આ ઓલા ભાઈ તો 4 રૂપિયા દે, બોલો કે 4.5 દેજો ભાઈ, બોલો એમાં 4.5 નો વહીવટ જ હતો. વિચાર કરો તમે અત્યારે. પણ મને માફ કરજો મારા બાપ, આજે મને ખરેખર એટલા માટે ગૌરવ થાય છે કે અરવિંદભાઈ બારોટ, ગોપાલભાઈ બારોટ જેવા મહાન કલાકારો જે આપણું કંઈક વાતું સાચવી રાખી છે, એને સાથે મારે સ્ટેજ શેર કરવાનું મળ્યું ને, એ મારા માટે બહુ મોટો એવોર્ડ છે સાહેબ. પૈસા તો અમે રળી લેવું, પૈસાની જરૂર નથી. અમને ગર્વ થાય છે કે તોય ઘણોય અફસોસ છે. હું હરેક જગ્યાએ કહું છું, અહીંયા બેઠો છો એટલા માટે નહીં, હું કહું છું કે મારા જૂના વિડીયો ક્યાંક તમને આડા આવે તો જોઈ લેવા. હું 1000 વખત કહી બેઠો છું કે આ દેશની અંદર એવા કેવા મહાન કલાકારો થઈ ગયા, જ્યાં સુધી આપણને આ ટેકનોલોજીની ખબર હતી અમારી સુધી પહોંચી, એ હું તમને કહું. કાનદાસ બાપુ ને નારાયણ સ્વામી 10,000 ભજનો ગાઈ ગયા સાહેબ. તમારી એક વખત હારી હવાર કરવી હોય ને તો એના એક વખત પ્રભાત્યા સાંભળજો તમે સાહેબ. જાદુ બાબા ગઢડા વાળા, એની કોઠા હોય તમે જોઈ લો યાર. મર્દાંગીની વાતો સાંભળવી હોય તો ઈસરદાનભાઈ ગઢવીને સાંભળો. માર્મિક વાતો સાંભળવી હોય તો લાખણસિંહ બાપા ગઢવીને સાંભળો, ભીખુદાન ગઢવીને સાંભળો યાર. આપણા ચલાળાના કાંજી મોટા બારો બડું સાંગળું નો આદમી આ નશા કરે કામ તો ભોંય પાડું નામ હાચું હોરટ્યો પડે બાપા. એટલે આવી યાદી કરાઈ એમ, એની જેવું તો નો જ થઈ શકે પણ યાદી કરાઈ, નામ તો રે સાહેબ. વાત આગળ આવી ને, હું વિચાર કરતો હતો અત્યારના છોકરાઓને 8 રૂપિયાના ગુલાબની જેમ કરમાઈને બેઠા હોય, જિંદગીમાં હવે રસ નથી. હજી તો 15 વર્ષનું થયા, ક્યાં જિંદગીમાં રહે ને? બાપાને પૂછ તો કરો. આમથી પાદરમાંથી ઈ 15 કિલોનો તેલનો ડબ્બો લઈને આવતો હોય ને તો એને સામે લેવા જાય, એને કાંઠા વાગતા હશે, એને ખબર હશે, તને નહીં ખબર હોય કે 15 કિલોના તેલના ડબ્બાના કાંઠા કેવા વાગે. કોક દી તારી યાદ નહીં તો કાલ 25 વર્ષ પછી તને જેથી કાંઠા વાગશે ને તેથી કઠશે બહુ હાળું કે હા મારા બાપે કેટલું મારી માટે સહન કર્યું હતું. હું વાતને વણવા માંગુ છું કે કઈ રીતે કે 30 વર્ષ પહેલા તમે અમુક વસ્તુ તમે માર્ક કરો, એ 30 વર્ષ પહેલા બાએ જેટલો પાકો માલ ખવડાવ્યો હતો ને એના ખંભા મજબૂત થઈ ગયા. એટલે કદાચ તમે જુઓ એમ કહી દે કે તમે મૂંઝાતા નહીં, છોકરાઓને એટલે કે હાલે છોકરાઓ શેટાર્યો, હાલે છોકરાઓ શેટાર્યો. પણ એને એ માર્મિકતાથી વાત કરી હતી, છોકરાઓ તમે શેટાર્યો પહેલા જુઓ, તમે જાણો, પછી તમે આમાં પ્રવેશ કરો. પણ એ જેને 25 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા કીધું હતું ને બાપુજીએ કે લે છોકરાઓ શેટાર્યો, છોકરાઓ એ હવે અત્યારે એ છોકરાઓ બહુ વાળા થઈ ગયા તો બાને બાપુજીને કીધું હાલો હવે તમે શેટાર્યો, તમે એટલે એ એમ શેટા રહેવાનું નહોતા કહેતા, ખાડામાં પડી જાઓ ક્યાં. મને એક વાત યાદ આવે કે એક બાપુજી એના છોકરાને એવું કીધું કે બેટા આ બુંગણ હકેલી લે. છોકરો કઈ પૂછા વગરનો મળ્યો બુંગણ હકેલવા, આ શેડો ઓલે શેડે લઈ ગયો ને ઓલો શેડો આમ લીધો ને એવું લગભગ 15 મિનિટ થઈ ને તો પરસ્યો રેબઝેબ થઈ ગયો. એટલે એના બાપુજીએ પૂછ્યું શું થયું? કે બાપુજી હકેલાતું નથી. કે નથી હકેલાતું? તો કે નહીં. તો તારી ફરજમાં આવે તારે તારા બાપને પૂછવું જોઈએ બાપુજી હકેલાતું નથી. તારો અંદરનો જે ઈગો રહ્યો ને તને મારી પાસે ન આવવા દીધો. તારે પૂછવું જોઈએ પપ્પા નથી હકેલાતું, બાપુજી આ મારાથી હવે નથી હકેલાતું, થોડીક તમે મદદ કરો તો હું તારો બાપ છું, મદદ કરી શકું. તારે મને પૂછવું તો જોઈએ ને. આ તું નથી પૂછતો એટલે આ નથી હકેલાતું. એમ ઘણી વખત આપણને છે ને આપણો ઈગો નડે છે, આપણે જીવનની અંદર આપણે ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે, પણ આપણે આપણા બાપને નથી પૂછતા ને એટલે આપણને થોડાક અવળા પગલા ભરવા પડે. એક વખત બાપને તો પૂછો યાર, બાપને નથી પૂછતા. હું ભણી ગયો છું, હું 5 લાખ રૂપિયા લાવું છું, હું ખબર પડે મારા બાપને. એટલે એને ખબર પડે આ ખંભે બેહારીને એને ઠાકરના દર્શન કરાવી તો જો ભૂલી જાય છે આપણે યાર. બધું ગૂગલમાં નહીં આવે. હું તો 2 હાથ જોડીને કરબરદા પ્રાર્થના કરું છું સાહેબ.
અમને અમારી માં જગાડવા આવતી, એટલે રાત્રે પેલા હુડ આવે ને આમ ખાટલામાં બધાને વારા હોય કે આને ખાટલો પાથરવાનો, આનો ખાટલો પાથરવાનો, ફળિયામાં ખાટલા પાથરી દે બધા, સમજ્યા? એટલે ગઢી માં હોય ને બિચારી બધાના માથામાં હાથ ફેરવતી જાય અને એક સારી વાર્તા કરતી જાય, રાજાની વાર્તા કરતી જાય, કૃષ્ણની વાર્તા કરે, રામની વાર્તાઓ કરે, એ બધી વાર્તા કરતી જાય. પછી આંગળી ચીંતી જાય, જો આને ધ્રુવનો તારો કહેવાય, અને રોહિણી કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય, અને વિશુળો કહેવાય. આ ખાટલામાં બેઠી બેઠી માં આકાશ દર્શન કરાવતી હતી. ઈ પછી ઈ જે વિજ્ઞાન હતું ને હાથમાં ધોરણમાં અમારે ભણવામાં આવ્યું કે આને ધ્રુવનો તારો કહેવાય. તો આ અભણમાં વેલી થઈ ગઈ કે ચોપડા મોડ થઈ ગઈ? સમજો, હું ખાલી કહેવા હું માંગુ છું. આ શિક્ષણ કરતા 7 વર્ષ પહેલા આપણી માં આગળ હતી. એ જો વિચાર કરો તમે, જીવનની અંદર એક અમુક વસ્તુ એવી છે કે બાપ એમ ટકોર મારતો હોય કે બેટા તારથી ન કરાય, માં એમ કે દીકરા તારથી ન કરાય, દીકરી આ ન કરાય. વસ્તુ એ બની ગઈ 30 વર્ષ પહેલા માં અમે કાંઈ પણ ગામમાં કંઈક ભૂલ કરીને આવ્યા, કોકના નળિયા ફોડીને આવ્યા, કોકની બારીઓ ફોડીને આવ્યા, ડેલીને ખાનામાં પગ મૂકીને અંદરથી ભે હતી. મારો દાદો મને શું કહે, મારી બા મને શું કહે, મારા બાપો મને શું કહે. એક ભે હતી. ભે એ ગૂગલનો શબ્દ નથી, એ બાપનું મોઢું જોવો ને ત્યાં ખબર જ પડી જાય કેટલી વીહે હો થવાની. ભે હતી. અત્યારે માફ કરજો, ફેર પડી ગયો. 25 વર્ષનો દીકરો દીકરી કાંઈ પણ ભૂલ કરીને ઘરમાં પગ મૂકે ને, મા બાપને ખબર હોવા છતાં એમ કે છે હવે આને શું કેવું. સહન શક્તિનો અભાવ થઈ ગયો, બીજું કાંઈ નથી. સગવડતામાં હું તમે અંજાઈ ગયા છે ને, વાંધો એનો છે. આ હું તો ઘણી વખત એમ કહું, એ માં હવારમાં રાત્રે સુવડાવતી ને એ જ માં હવારમાં જગાડવા કરાગ્ર વસ્તી લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મતી તો ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ, ત્યાંથી શુભ શરૂઆત થતી હતી. મને માફ કરજો, આ નીકળી ગયો અત્યારે. શું કામ? હું કોઈ સિરિયલોને હું અમુક દોષ નથી દેતો, એમાં આપણી થોડીક આપણા ભરખાઈ બહુ વધી ગયા છે. આપણી આશાઓ બહુ વધી ગઈ. આપણે વૈભવ સુખમાં અંજાવા જ માંગી. બાજુવાળા કાંઈ પણ ગાડી લઈને આવ્યા ને તો એ બોલો નો હારો વિચાર કરે કે હમણાં ભટકા હે, જોઈજો ભલે ગમે એટલી લાવે, હારો વિચાર જ નથી આવતો. શું કરવો? અને હું તો 1000 વખત કહું કે દાંત કાઢી લેવા. ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. દાંત કાઢી લેવા. દાંત કાઢતા કાઢતા કોઈ ફોટો પડવી લીધો હોય ને, પાડી લીધો હોય ને, તો પેઢીઓના હાથમાં, અરે મારા દાદા દાંત કાઢતા હતા, ઘેરે કોઈ દી કાઢ્યા નહીં એને. ગામમાં હે ને દાંત કાઢીને આવ્યા છે. દાંત કાઢી લેવા. દાંત કાઢવું નહીં, પોઝિટિવિટી છે. જોજો, નેગેટિવિટી નથી. તમે દાંત કાઢતા હો અથવા તો ક્યાંય ઓટલે બેઠા હો, ક્યાંય ખુરશી બેઠા હો, ફળિયામાં બેઠા હો અને ખાલી મધ્યમ રીતે તમે આવી રીતે આમ એટલું થઈ ગયું હોય ને તો એ પૂછવા, હે પપ્પા હે ને દાંત કાઢો, હે અય તમને કહું છું, અય સાંભળો હે ને દાંત કાઢતા. બાય પૂછે, બાપુજી પૂછે, એલા હેના ઠહક લાવે. આવું પૂછે કે ન પૂછે? શું કામ? તમે પોઝિટિવિટીના સ્ત્રોતમાં હતા એટલે. આ પોઝિટિવિટી છે ને હસવાથી જ આવે. દાંત કાઢી લેવા. દાંત કાઢતા કાઢતા કોઈ દી નેગેટિવિટી ન આવે. હિતેશ અંટાળોનો પ્રયોગ છે આ. કોઈ દિવસ તમે દાંત કાઢતા હશો, હસતા હશો ને, તમને નેગેટિવિટી નો આવે, નો આવે, નો જ આવે. શું કામ નો આવે? દાંત કાઢતા કાઢતા કોઈ દી એવું ફીલ થયું સવારે 5 લાખ ભરવા જ પડે એમ છે, એવું કોઈ દી વિચાર આવ્યો? નો આવે. નો આવે. આ પોઝિટિવિટી નો સ્ત્રોત છે યાર, ક્યારેય નહીં આવે. હસી લેવું સાહેબ. જેટલો 30 વર્ષ પહેલા પાકો માલ ખવડાવ્યો ને એને જવાબદારી લેતા શીખી ગયા. બચ્ચા ઉભા હોય તો કે મુંજામાં, એ ભાઈ હું ઊભો છું, જાવા ચાલ આદરવા મળો, હું ઊભો છું, વાલો ચિંતા ન કરતા, થઈ જાય બધું કમ્પ્લીટ થઈ જાય. અને અત્યારે કાચો માલ આવી ગયો. કાચા માલમાં શું છે? અત્યારનું છોકરું રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે ત્યારે હજી મમ્મીઓને એમ જ છે કે ભૂખે ને ભૂખા જ છે. અમે હતા અહીંયા બા ભૂખ લાગી તો ગરવામાં રોટલા પેડા જાઓ ખાઈ ગયો. ગરવામાં રોટલા ન હોય તો કે માંડવીના ઘર ભર્યા. માંડવીના ઘરમાં એ ગુંજુ ભરી લઈ, માંડવીનું શીંગનું પોપટા, શીંગના પોપટાને માંડવીનું ઘર ભરી લઈ ખિસ્સામાંથી. બા હું બા કે ઓલા ડબ્બાને ગળે ફેરો. ડબ્બાને ગળે પાછો એવો 15 કિલોનો ડબ્બો હોય, હવા બેતનો તાવી તો ભરાવો, ઊંચો એટલો થાય, લોંદો એટલો કરી નીકળે. શીંગણો મૂળ બહુ સમજા. અત્યારે તો બધું પીસીસમાં આવી ગયું છે. મૂળ કહાટી જ નથી કરવી. તો જો હસોડી કહાટી નહીં, ક્યાંય કહાટી જ નથી જોતી. અત્યારે મોટા મોટા ઘરમાં તમે જાઓ જોવો ને તો શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી. મેં આ માર્ક કરેલું છે. શું કામે? કેમ કે કામવાળી ઢવડા કરતી હોય એટલે બીમાર ન હોય. શેઠાણી ભાગનું ઈ ખાઈ જાય ને શેઠાણી કાંઈ ને ઓલું કરી નાખજો, ઓલું કરી નાખજો, એની પડી પડી એ અનુભવમાં જોતી હોય. એટલે એના ડોક્ટર બધી ના પડે તમારે આ નથી ખાવાનું, ઓલું નથી ખાવાનું. હું કામનો ઢવડો કરવો નથી કરવો. એટલે ફેર પડતો જાય. બધું હાવ સહજતાથી કરવું જ કોઈ નહીં.
મને માફ કરજો, મારે કહેવાય નહીં, પણ આ ગાયત્રી સંસ્કારના જે રતિદાદા વિચારો લઈને નીકળ્યા છે ને, એટલે એને મધ્યમાં રાખીને એક જ ખાલી તમને અહીંથી એક ક્લુ આપું. આપણને કોઈ મારવા વાળો પેદા નથી થયો, આપણને આપણા શોખ મારી નાખશે. આપણને આપણા શોખ જ મારવાના છે, આપણી ઈચ્છાઓ જ આપણને મારી નાખવાની. મહાપુરુષો આટલા ગળા ગળા તાણી તાણીને કહે છે, તમે વિચાર તો કરો. ભજનમાં કહે છે, કેટલું કેટલું કહે છે, છતાંય મને તમને ઉતરતું નથી ઉતરતું. પસ્તાવો થાય આજે નહીં તો કાલે. છોકરું રમીને આવે, ટ્યુશન માંથી આવે, ભણીને આવે, મમ્મીને એમ કે ભૂખ્યું ભૂખ્યું, અરે મારે ચીંટુ બેટો આવી ગયો, બેટા મેગી બનાવ્યો, ના મારે મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવ, ના મારે પાસ્તા નથી ખાવ. ફ્રિંકી બનાવી દો, એમાં વેજીટેબલ આવે, મને ન ભાવે. લે મંચુરિયન બનાવ, મંચુરિયન તારું ન ભાવે, મને સલાડનું ભાવે. એટલી વ્યાખ્યાઓ આપો કે ન આપો, ઓપ્શન આપો ને. એટલા આપતા જ હોય ને તો જ આ મળતું હોય ને, કે ભગરી બહેનું થોડું મળે છે. આટલા ઓપ્શન આપે, 30 વર્ષ પાછળ વ્યા જાય. આ ઓપ્શન નામે કાંઈ નહોતું, સ્વાદી નહીં, વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કઢી કઢી જ હતું. અને હાથ ભાંડવડામાં લાઈનમાં બેઠા હોય, હાથ ભાંડવડામાં લાઈનમાં બેઠા ને કઢીનો પાટિયો આમ લીટા પાડે આવતો હોય, ધુવાડા કાઢતો કાઢતો. ઘણા વિચાર કરે કે ઓ માય ગોડ, એ લીટા કઈ રીતે પાડે? ત્યાં ડોહો ઈ સુલે તેપું હોય ને એમાં થઈ ગઈ હોય મેં. અને ગાયરવાળા મકાન હતા, બાપુજી લઈ લે, દાદાને ઢવડીને આપે, દાદો લઈ લે, કાકાને ઢવડીને આપે. એટલામાં લીટા ત્યાં રાખે. અજાણ્યો માણસ કોક આવ્યો ને તો એને ખબર જ પડી જાય કે આખા ઘરનું જમણવાર અહીંયા જ થાય. આ પ્રેક્ટિકલી હતું ને. અને બાને પૂછ્યું ને, બા હું બનાવ્યું? કઢી. કઢી કે હાથી ભાંડવડામાં લાઈનમાં બેઠે ને, તમે એક બે તો મવડાય જ, હું નહીં ખાવ હજી કઢી. તે વાહે ત્રીજું કે ઓય નહીં ખાવ. તે વાહે ત્રીજું તો ઊભો થઈને કે મારે તો ભૂખ જ નથી. તો બા એમ કે બા પછી આખો શબ્દ રહ્યો ને કાનમાં નાખીને મોઢામાં જ બોલીને ફળી આમ ટ્રાન્સફર કરે. હું કામ? રીધી સીધી ખાઈ ખાઈને બીડી ઉઠાડતી હોય. આ બધું સમજમાં ન આવે, થોડું કાલે આવશે. આ બધું સમજાય જાય તો પછી અમારે હું ઘેરે રહેવું કે બા આમ આખો શબ્દ ફળી આમ ટ્રાન્સફર કરે. આને કઈ કેવું છે, આની વાહે બે બગડે. બાપા ઊભા થાય, કેડે હાથ દઈને હાથેની સામું જોવે, ખાવો રક માર ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. અને એમાં જ મોટા થયા ને હું તમે. જેટલી સાત્વિકતામાં હતા ને, જેટલી સાત્વિકતામાં હતા ને તેથી દવાખાના નહોતા. હો સમજાય એને વંદન. 10 રૂપિયાના ટીકડામાં જો ડોક્ટર ગામડાનો એમ કહી દેતો હોય કે ખાવામાં પરેજી પાળજો, ખીચડી કઢી સિવાય બીજું ખવડાવતા નહીં, તોય સારું થઈ જતું ત્રીજા દિવસે. અત્યારે 15,000 રૂપિયાના જબલા ભરી ભરીને આવો, ડોક્ટર સાહેબને પૂછો કે સાહેબ શું ખાવાનું? સાહેબે સામે આળા મવડીને કે તમને મજા આવે ખાવ, તમે ખાવજો એટલે તમારું હાલે છે. આ ફેર પડી ગયો આપણા મગજમાં. બગડ્યા નથી, બગાડવામાં આવ્યા છે. બગડ્યા નથી, આપણે બગાડવામાં આવ્યા. મહેશભાઈની આજે એનિવર્સરી 22 વર્ષ પૂરા થયા. ખૂબ આશીર્વાદ. આવા નવા 150 વર્ષ હેરે કાઢો મારા બાપ. સારું છે હો, તમે આમ તો મને ગમ્યું, કેમ કે 22 વર્ષ થયા ને તમે મટા કટા જાઓ. નકરે કે હમણાં લ્યો અમે 2 માણસ જમવા હેરે બેઠા હતા ને ખબર નહીં હું થયું, મારો રામ ભલું કરે. જેવા જમવા બેઠા ને એમાં લાઈટ ગઈ. મેં ઓલી રોટલીનું બટકું તોડીને ડાળમાં ઓળીને, દાળ બહુ હાડ લે. હા હા, દાળ તો દાળ છે, થોડું કાચું હોય છે. ઓલી કાચામાં હાથ નાખીને કાચું ખાધું, એમાં મૂળાનો એટલી ખીર આવી. મૂળો ખાધો. મેં કીધું મૂળો શીખણો. મને કે મૂળો શીખણા થોડા હોય, તમે હાવ. મૂળો શીખણો છે. મને કે મૂળો શીખણો ન હોય. મેં કીધું એક પતીકડું તું ખાધી, એને એક ખાધું. મને કે હાલા મૂળો શીખણો. લાઈટ આવી પછી ખબર પડી કે એને મીણબત્તી સુધા જ નહીં ગઈ. મેં કીધું આ ચાલુ છે જે ગળા હુકામ બે જાય આજ ખબર પડી. અમને ન કરાય, ધંધો જ ન કરાય ભાઈ. પણ આ 22 વર્ષના વાણા વિયા ગયા છે. એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે મહેશભાઈને એમના ધર્મપત્નીને. અને સફળ પુરુષની પાછળ હરમેશને માટે એની ધર્મપત્નીનો સાથ હોય. ધર્મપત્ની એટલે કે પતિને ધર્મને માર્ગે ચડાવનાર હોય તો એ ધર્મપત્ની કહેવાય. હમણાં 2 માણા હાલવા જતા છે ને, એમાં એક ઘરવાળી બેહી ગઈ. એનો ઘરવાળો તો ઉતાવળે 3 રાઉન્ડ મારીને આવ્યા હાલવા જતા છે. ઘરવાળા કે અહીંયા આવો તો મુંજાન પપ્પા હું છે, અહીંયા આવો કીધું ને તમને હું છે.
આ તમે એકલા એકલા મને મૂકીને બે જશો, એકલા એકલા શું કામ હાલવા જાવ છો? મને હારે લેતી જાવ, શું વાંધો છે તમને? ઓલા કીધું કે મને ડોક્ટરે છે ને હાલી હાલીને શરીરની કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નથી કીધું. બોલો શું કરો આમાં તમે? આ 500 ની 2000 ની નોટ બંધ થઈ, મને 2000 ની નોટ ના ફોન એક જમાઈને હારાને ફોન કર્યો. હલો પપ્પા, તમે ન્યૂઝ જોયા કે નહીં જોયા? કે શું થયું? ફટાફટી કે ન્યૂઝ જો, ભારત સરકારે મોટું એલાન કરેલું છે. શું એલાન કર્યું? કે ભારત સરકારે એવું કીધું છે કે જેટલી ભારતમાં મોટી નોટ હોય છે પાછી ખેંચવામાં આવશે. તેને હારા કહી કે ઈ ભલે કે હું કોઈ દી નહીં કહું, એમ કરીને ફોન કાપી નાખ્યો. એટલે મારો તો વિષય તમને આનંદ કરે. હું સાહિત્યનો માણા નથી, મને માફ કરજો. કદાચ તમને એમ હોય હિતેશભાઈ અમારે આ સાંભળવું છે, મારી પાસે જ નહીં મળે મારા બાપ. આ દેશમાં જો ક્ષત્રિય ન હોત તો ધર્મની ધજાઓનો ફરક થયો હોત. આ દેશમાં જો બ્રાહ્મણ ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણ ન હોત તો મને તમને સાહિત્યની વિરસની ન ખબર પડતી હોત. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 3 ને સમજે 600 ને ઉપર થઈ ગયું. મને થાકોડો લાગ્યો. અમારામાં આમ વાંધો કાંઈ નહીં, 800 કિલોમીટરના રસ્તા કાપીને આવતા હોય, થોડાક થાક્યા હોય, ગાડીમાં નીંદર થઈ ન થઈ, આખી રાતના ઉજાગરા હોય, અને કદાચ અહીંયા સ્ટેજ ઉપર ચડીને જબ્બો પહેરીને સરસ મજાના અમારી અંદર શું હાલે છે તમને ક્યાં અમારે દેખાડવા? અને કદાચ એ હાલતું હોય અમે કદાચ બોલીએ તો આમાં એક કે આઈ નો બે, એટલું મગજમાં ને હૃદયમાં હાલતું હોય. એમનમના નથી થતું. આ બધું સાઈડમાં મૂકી અને અમે તમારી સામે પ્રસ્તુત કરીને 1 કલાકનો સારો રાઉન્ડ જાય તો શું કે ખબર? ઠાકોડાની આંખું લઈ લો, એ તમને ન ખબર હોય, મારો દીકરો નાખીને બેઠો હોય. તમે મજા બહુ કરે પણ જહ નથી મળતો. પૈસા મળી જાય, જહ નથી મળતો. મૂળ જહની વાત છે. બહુ મજા કરે છે કે તમને ન ખબર, આ બધું લાગે, બધું અંદર અંદર એટલું હાલતું હોય. જાણે કેમ બધી ઈ 4 વેદ વાસીને બેસી ગયો હોય એમ. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 3 ને સમજાય 600 ને ઉપર થઈ જાય. એમાં એક ભાઈ અન્ના ક્યાંક ઊભા થયા છે ને આમાં હાથમાં પિસ્તોલો, એટલે હું તો ધરબાઈ ગયો. આપણે મારી હાથ પેઢીમાં કોઈ દી ન જોયો હોય તો આમ કરીને ગઈ. મેં કીધું એ ભાઈ તુમ એમ પૂરા સમાજ में એમ વશમાં ઊભા થયા હોય, ઘોડા લેके तुमको काम किसका है? मैंने कहा ये वीडियो ज्यादा बोलने का नहीं, तू अपना काम कर, अपन काम कर रहे है. मैं कि एम काम कर रहे है पर तुम ये नशकर वकर डोड़ा करता है सारे बाजू, काम किसका है तेरा? मैंने कहा तू काम करना अपना, उधर इधर ही टपका डालेगा. मैं कि एम हूँ काम टपका डाके, हूँ बदला ना पेपा है खेरी नाकेगा, तेरे को काम किसका है वो बोलना. तेरे को लाया कौन? मैं क्या उसको अच्छा आदमी नहीं मिला? बोलो यो 1 કલાકનો રાઉન્ડ લો તો આમાં આવું બોલે ને એમાં ખબર નહીં. મેં કીધું આમાં હું અહીંથી બોલું 35-40 સમજાય 600 ને ઉપરથી હું કામ જાય. ભાઈ મને કે એ તો એ બધા હનીસિંગ વાળા છે. મેં કહે હનીસિંગ વાળા છે. મેં કહ્યું હનીસિંગ એટલે હું? મને કે ઓયો હનીસિંગ. ઓહો, એટલે મેં કીધું ઈ હનીસિંગ એટલે હું એમ? કે રેપર સોંગ ગાય. મેં કીધું એટલે કે એને એવું સમજાય રેપર સોંગ. મેં ઈ હનીસિંગ વાળા છે, મડારા સિંગ વાળા છે. કેમ કે પાછું થોડું પડવું, શેત્રુજીને પાણી પીધા હોય અને એમ 7-8-10 જણા હામાં બેઠા હતા ખારી સિંગ વાળા, પણ વાંધો નતો આવતો. હલતા હતા તો ખબર પડતી હતી કે નાના ખારી સિંગ વાળા જ છે. અને એમાં કુદરતી હું હોય ને મને મેં કીધું એ હનીસિંગ વાળા છે. મેં કીધું અમારા ચારણોના સભાગૃહ સાંભળે જાવ તો મેં કીધું